हाय गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। आज मारे तो घरनी साफ सफाईनो बहु बधो काम, तो सवारना मैं थोड़ो ज विडियो शूट कर्यो तो बाकीनो विडियो मैं शूट कर्यो छे रातना। तो रातना जमवामां मैं आज बनाव्या हता रोटली, भाजी, खीचड़ी अने खाटी मीठी कढ़ी। तो खाटी मीठी कढ़ीनी रेसिपी तमारी साथे शेर करूं छुं, तमे नोट करी लेजो। तो आ छे एना माटेना साबुत मसाला जे आपणे दाळमां यूज करता होय ए ज छे बधाय। तमे एकवार जरूरथी ट्राय करजो, तमारे घरे बहु मजा आवशे खावानी। तो आ छे वघार माटेना मसाला, मीठा લીમડાના પાન, લીલા મરચાં અને આદુની પેસ્ટ, 2 ચમચી ઓઇલ અને 1 ચમચી ઘી મેં લીધા છે મિક્સમાં। એકલો ઓઇલ પણ યુઝ કરી શકાય। અહીંયા લઈ લીધી છે મેં ખાટી છાશ, એમાં 2 ચમચી ચણાનો લોટ, એને સારી રીતે મિક્સ કરી લેશું। છાશ ખાટી હોય તો આ કઢીનો ટેસ્ટ બહુ સરસ આવે છે। નમક હું અત્યારે જ છાશમાં યુઝ કરી લઈશ, કેમ કે ઉપરથી નમક નાખી તો છાશ ફાટી જવાનો ડર રહે। આ કઢી ખીચડી સાથે તો સરસ લાગે, પણ ભજીયા કે ગોટા બનાવી એની સાથે પણ ખાવાની બહુ મજા આવે છે। હવે આપણે એનો વઘાર કરી લેશું। થોડીક રાયું અને હિંગથી એનો વઘાર કરવાનો છે। પછી જે આપણે સાબુત મસાલા લીધા હતા એ બધા એમાં ઉમેરી દઈશું અને સારી રીતે એને મિક્સ કરીને વઘાર બનાવશું। થોડી વાર મિક્સ કરીને મીઠો લીમડો અને લીલા મરચાં જે આપણે કટિંગ કરીને રાખ્યા હતા એ પણ ઉમેરી દઈશું વઘારમાં। વઘાર થઈ જાય એટલે આપણે લોટ અને છાશ મિક્સ કરીને રાખ્યા હતા એ પણ ઉમેરી દઈશું અને એને સારી રીતે ઉકળે ત્યાં સુધી પકાવી લેશું। પછી એમાં ઉમેરી દઈશું 2 ચમચી ગોળ। તમારી કઢીની ક્વોન્ટિટી કેટલી હોય એ માપથી તમે ગોળ આગળ પાછળ કરી શકો છો। મેં અત્યારે 1.5 ગ્લાસ છાશનો યુઝ કર્યો છે કઢી બનાવવા માટે। જો હવે મારી કઢી ઉકળીને સરસ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે મારી કઢી બનીને થઈ ગઈ છે રેડી। જુઓ કેવી બની છે। હવે થોડા લીલા ધાણાથી ગાર્નિશ કરીને અમે જમી લેશું। તમે તમારી ઘરે જરૂરથી ટ્રાય કરજો, કેવી બની છે એ મને કમેન્ટ કરજો। અમે જમીને થઈ ગયા છીએ ફ્રી। અત્યારે વાગ્યા છે રાતના 11। સુવાનો ટાઈમ થઈ ગયો છે, પણ સુવો નથી કેમ કે પ્રોજેક્ટ બનાવો છે। થોડા લેટ સુશું આજે, અને સ્કૂલનો પ્રોજેક્ટ છે તો હાઉસ બનાવવાનું છે ઘર, તો મારે એમાં હેલ્પ કરવાની છે। તું ત્યાં સુધી આ કટિંગ કર। હા, જેમ 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 કરેगा तेरे से नहीं होगा। मेरे को पेंसिल दो। केवो कोडिंग कर सकते हो। अलग कुछ लिख देते। ये सिर्फ ये शेप कट करना है, सिर्फ और सिर्फ शेप आएगा ना। ये अंडा वेजिटेरियन यार अच्छे से काटिए। स्केल किधर है? स्केल ओरी 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 नहीं लाइनिंग ठीक से हो रही नहीं है। लाइन नहीं हो रही है। होगी अरे बस कर रहे होंगे के अंडो काटी ले, अंडो काटी दीदो अंडो। कौन कीधो तो तारे अंडो काटवा माटे? तो तू खाओ लेने काटी दीदो। अपने आम आओ थोड़ी काटो तो तो हाउस बनाते बनाते आपसू कॉमेंटनी रिप्लाय। पहली कॉमेंट थी रामजी आहिरनी, जय द्वारकाधीश मामा। बीजी कॉमेंट थी राज गोहिलनी, गुड वर्क, थैंक यू सो मच। ત્રીજી કોમેન્ટ હતી વર્ષા ગાગલની, જય શ્રી કૃષ્ણ બેન, જય માતાજી। ચોથી કમેન્ટ હતી વાલજી કાનજી, જય માતાજી ભાઈ, થેન્ક યુ સો મચ। તમારી કમેન્ટ મારા દરેક વિડીયોમાં હોય છે, તમે બધાએ મને આગળ સપોર્ટ કરતા રહેજો તો મને વિડીયો બનાવવાની મજા આવશે। પાંચમી કમેન્ટ હતી શિવાની,
બાકી હવે તબિયત કેવી છે? હવે તો તબિયત સારી છે. 4-5 દિવસ બરાબર નથી. તાવ ને શરદીને એવું થઈ ગયો હતો. કોરોનાની અસર થઈ ગઈ હતી મને. चलो जाके इलाज करो अपना।